अमेरिका स्थित सर्वे उदा भक्त परिवारना भक्तजनों राम कबीर तारीख 4-5-6 जुलाई 2024 दरमियान एटलांटा खाते जे परिचय शिबिरનો कार्यक्रम योजવામાં આવેલ છે તેના સંદર્ભમાં આરોગ્ય વિષયક માહિતી માટે હું આપણી સમક્ષ બે બોલ રજૂ કરું છું। પૂજ્ય પ્રેમજીવન મહારાજના સૂચનથી હું અત્યારે આપને આરોગ્ય વિશે કંઈક વિશેષ માહિતી પ્રદાન થઈ શકે એટલા માટે હું આજે આપણને એની પૂર્વ ભૂમિકા રૂપે થોડા શબ્દો કહીશ। હવે આરોગ્ય અને ધર્મનો ગાઢ નાતો છે। કેટલીક બાબતો એવી છે કે જે ધર્મની આરોગ્ય સાથે સંકળાયેલી છે અને આપણે આપણા સમાજની અંદર એ ઘણી બધી બાબતો એનો સમાવેશ જીવનજી મહારાજે કરેલો જ છે। હવે આ પ્રોગ્રામની અંદર વધારે વિગતો જે આપવાની છે એના વિશે હું થોડું ટૂંકી માહિતી આપીશ। આપણે દરેક વ્યક્તિને સ્વાભાવિક છે કે સ્વસ્થ રહેવું જ ગમે। આપણે સાજા હોઈએ, સ્વસ્થ રહીએ તો આપણું જીવન વ્યવસ્થિત રીતે ચાલે, કોઈ પ્રોબ્લેમ થાય નહીં। અને આમ પણ કહેવતમાં કહ્યું છે કે પહેલું સુખ તે જાતે નર્યા। કોઈ પણ વ્યક્તિ જો આરોગ્ય એનું જળવાતું હોય તો એ બધા જ કામો સારી રીતે કરી શકે। એટલે એમાં હવે આરોગ્ય અને રોગ અવસ્થા બેયને આપણે ધ્યાનમાં લેવાની છે। તો જે આરોગ્ય છે એના માટે એક ટૂંકમાં કહેવાયું છે, આયુર્વેદ શાસ્ત્રની અંદર કહ્યું છે, એની વ્યાખ્યા આપી છે કે સ્વસ્થ કોને કહી શકાય। તો આખા વર્લ્ડની અંદર બધા એક સમારંભ યોજ્યો તો ડૉક્ટરોનો અને એમાં સ્વસ્થની વ્યાખ્યા અંગેની ચર્ચા થઈ હતી। તેમાં સૌથી વ્યવસ્થિત જે વ્યાખ્યા છે આયુર્વેદની એના વિશે થોડી માહિતી આપી દો આપણને કે જે દરેકે સ્વીકાર કર્યો એનો। સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક ક્રિય પ્રસન્ન આત્મા ઇન્દ્રિય મનઃ સ્વસ્થ ઇતિ અભિધીયતે। એનો અર્થ એ છે કે તમારા શરીરની અંદરની બધી ક્રિયાઓ વ્યવસ્થિત ચાલતી હોય, શરીરના અંગો પણ વ્યવસ્થિત હોય, પ્રાકૃત હોય અને એમાં કોઈ પણ પ્રકારની વિકૃતિ દેખાતી ન હોય, તમારી પાચન શક્તિ જે છે એ પણ વ્યવસ્થિત હોય, બધું તમે સારી રીતે પચાવી શકતા હો, આ બધી બાબતો હોય। ઉપરાંત તમારા જે આત્મા છે, તમારી ઇન્દ્રિયો છે, તમારું મન એ પણ પ્રસન્ન હોય। એટલે ટૂંકમાં શરીર અને મન બેય જો પ્રસન્ન હોય તો તેને સ્વસ્થ કહી શકાય। પરંતુ એ સ્વસ્થ રહેવા માટે આપણે એના ઘણા બધા નિયમો છે, એ નિયમોનું પાલન કરીએ તો સ્વસ્થ રહી શકાય। હવે એ બાબતમાં તો ઘણું કહી શકાય એવું છે, પરંતુ અત્યારે હું આપણને એ જણાવીશ કે જે રોગો થાય છે કેટલા પ્રકારના છે, કઈ રીતના રોગો હોય છે, આપણને જે સંપર્ક થાય છે રોગોનો, તો એમાં આયુર્વેદમાં કહ્યું છે બે પ્રકારના રોગો। આધુનિક વિજ્ઞાન પણ એ માને છે નિજ અને આગંતુક। તો નિજ રોગ એટલે કે આપણા શરીરની અંદર આજે વિવિધ પ્રકારનો અહિત આહાર વિહાર કરવાથી શરીરમાં જે કંઈ ગરબડ થાય અને એને લીધે આ ડાયાબિટીસ છે, બ્લડ પ્રેશર છે, કિડનીના રોગો છે, પછી આ ચામડીના રોગો છે, શરદી ખાંસી તાવ, આ બધા જે કંઈ રોગો અંદર શરીરની અંદર થાય છે એ બધાને નિજ રોગ કહી શકાય। અને જે આગંતુક રોગ કોને કહેવાય, તો આગંતુક એટલે બહારથી આવેલા। દાખલા તરીકે વાયરસ છે, વાયરસથી જે કંઈ રોગો થાય છે, હમણાં આપણે એનો અનુભવ થઈ શક્યો કોવિડની અંદર। જે COVID-19 છે એ વાયરસથી થનારો મોટો ભયંકર રોગ હમણાં જ આપણે બધાએ જોયો। એ ઉપરાંત પણ બીજી ઘણી બધી બાબતો છે એમાં કે જે બહારથી આવે। દાખલા તરીકે દાઝવાથી કે કોઈ ઝેરી જાનવરનો ડંખ થયો, વાગવાનું, પડવાનું, આ બધી પ્રક્રિયાઓ જે કંઈ બની હોય અને તેનાથી જે રોગ થાય તેને આગંતુક રોગ કહી શકાય છે। અને ત્યાર પછી છેલ્લું આવે છે માનસિક રોગો। અને એ માનસિક રોગો આ બંનેની બાબતથી સંબંધિત હોય છે અને જુદા જુદા એવા મનના રોગો થાય છે। એના વિશેની વિગતવાર માહિતી હવે પછીના એપિસોડની અંદર આપવામાં આવશે।
કબીર બોલો રામ